દાંતીવાડામાં દીપડાનો આતંક. દાંતડા પંથકમાં ફરી દેખાયો દીપડો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વિજયાસર માતાજીના મંદિર પાસે દીપડાની લટા, લોકોમાં ફફડાટ. ડેમ્બાદવે મંદિર નજીક દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું. માનો ભક્ષી બને તે પહેલા પાંજરે પૂરો, ગ્રામજનોની ઉગ્ર માંગ. બનાસકાંઠાના દાંતીડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વન્ય પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં વસવાટ વધતો હોય તેમ લાગી રહ્યું છે. દાંતીવાડા ડેમ્બાદવે વિજયાસર માતાજીના મંદિર નજીક દીપડો દેખાતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાની લટાર મારતા વિડીયોએ સ્થાનિકોની ઊંઘ હરામ કરી દીધી છે. દાંતીવાડા પંથકમાં દીપડાના અડાફેરા સતત વધી રહ્યા છે. અગાઉ દાંતીવાડા ડેમના પુલ નજીક રાત્રિ સમયે દીપડો કેમેરામાં કેદ થયો હતો. ત્યારે હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વખતે વિજયાસર માતાજીના મંદિર પાસે દીપડો લટાર મારતો જોવા મળ્યો. અંધારાની રાત્રે રસ્તા પર બિંદાસ્ત ફરતા દીપડાના દ્રશ્ય સીસીટીવી અને મોબાઈલના કેમેરામાં કેદ થયા છે. સતત દેખાઈ રહેલ દીપડાના કારણે આજુબાજુના ગામડાઓમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતો રાત્રિના સમયે ખેતરમાં પાણી વાળવા જતા પણ હવે ડરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયુવેગે વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે વાયરલ વિડીયોની સત્યતા અંગે વન વિભાગ તપાસ કરી રહ્યું છે, પરંતુ સ્થાનિકોમાં ફાળ પડી છે કે આ દીપડો કોઈ પશુ કે માનવ પર હુમલો ન કરે. અમે ખૂબ જ ડરના ઓથા હેઠળ જીવી રહ્યા છે. અગાઉ પણ દીપડો દેખાયો હતો અને હવે ફરી મંદિર પાસે દેખાયો છે. વન વિભાગ સત્વરે પાંજરો મૂકી દીપડાને પકડી લે તેવી અમારી ઉગ્ર માંગ છે. ઘટનાની જાણ થતાં જ દાંતીવાડા વન વિભાગની ટીમ હરકતમાં આવી છે. વન વિભાગ દ્વારા દીપડાના પગમાર્ગ અને વિડીયોના આધારે શોધખોળ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ ગ્રામજનોને રાત્રિ સમયે સાવચેત રહેવા અને એકલા બહાર ન નીકળવા પણ અપીલ કરી છે. હવે જોવું રહેશે કે વન વિભાગ આ દીપડાને પકડવામાં ક્યારે સફળ થાય છે. શું દીપડો કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ આપે તે પહેલા તેને પાંજરે પૂરવામાં આવશે? ત્યારે આ વાયરલ થયેલ સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટોની ભારતની અસ્મિતા પુષ્ટિ કરતું નથી. એવા શૈલેષ વાઘેલા, ભારતની અસ્મિતા, દાંતીવાડા.